કચ્છ જિલ્લો જ્યાં આજે અને આવતીકાલે ફૂંકાશે શીત લહેર. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. કચ્છ જિલ્લામાં શીત લહેરની આગાહી કરાઈ છે. આજે પણ કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર. નલિયામાં નોંધાયું 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો ડીસામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. કંડલા, અમરેલી, રાજકોટ અને વડોદરામાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. કચ્છ જિલ્લો જ્યાં આજે અને આવતીકાલે ફૂંકાશે શીત લહેર. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. કચ્છ જિલ્લામાં શીત લહેરની આગાહી કરાઈ છે. આજે પણ કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર. નલિયામાં નોંધાયું 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો ડીસામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. કંડલા, અમરેલી, રાજકોટ અને વડોદરામાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું.